નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી જિલ્લાના સોનગઢ કુમકુવા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનગઢ વકીલ મંડળ અને વ્યારા વકીલ મંડળની ફ્રેન્ડલી મેચનું આયોજન સોનગઢ કુમકુવા ગ્રાઉન્ડ મુકામે વકીલ મંડળો દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે 14 ફેબ્રુઆરી સોનગઢના કુમકુવા ગ્રાઉન્ડમાં આ ક્રિકેટ મેચનું આયોજન થયું હતું. સોનગઢ વકીલ મંડળના પ્રમુખ અને ટીમના કેપ્ટન અજયભાઈ ગામિત અને વ્યારા વકીલ મંડળની ટીમના કેપ્ટન નીરવભાઈ પોતે ટોસ ઉછાળી મેચની શરૂઆત કરવામાં આવી હતી. સોનગઢ વકીલ મંડળ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 10 ઓવરમાં 144 રનનો વ્યારા વકીલ મંડળને ટાર્ગેટ આપ્યો હતો, જેના સામે વ્યારા વકીલ મંડળ 110 રનમાં ઓલ આઉટ થઈ જતા સોનગઢ વકીલ મંડળનો વિજય થયો હતો અને સોનગઢ ટીમમાંથી ભરતભાઈ પારગી પોતે એકલા 77 રનની ધુઆધાર બેટિંગ કરતા તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. સોનગઢની ટીમ વિજય થતાં સોનગઢ કોર્ટ વકીલ રૂમમાં તારીખ 17 મંગળવારે સમગ્ર વકીલ મંડળ કોર્ટ સ્ટાફ અને કોર્ટ પોલીસ સ્ટાફ સાથે મળી ભોજન તે સાથે ભવ્ય વિજય ઉજવણી કરવામાં આવી હતી અને સોનગઢ વકીલ મંડળના સિનિયર એડવોકેટ નોટરી રાકેશભાઈ બધેકા અને ઈશ્વરભાઈ ગામિત, જીતુભાઈ ગીરાસે અને ચેતનાબેન ગામિત, ગીતાબેન વસાવા, અનિલભાઈ ગામિત તમામ નાઓને શુભેચ્છાઓ પાઠવી દર વર્ષે જિલ્લા કક્ષાએ વકીલ મંડળોની મેચ થાય તેવી ઈચ્છા દર્શાવી હતી. આજે દર વર્ષની જેમ વ્યારા વકીલ મંડળ અને સોનગઢ વકીલ મંડળ વચ્ચે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કુમકુવા ખાતે લગાતાર ત્રીજી વાર અમે અહીં મેચ રમવા આવ્યા છે અને આજની જે મેચ હતી એમાં સોનગઢ તાલુકા વકીલ મંડળે લગાતાર ત્રીજી વાર વ્યારાની સામે એક ભવ્ય જીત હાંસલ કરી છે. માટે હું સોનગઢ તાલુકા વકીલ મંડળના તમામ જે ખેલાડીઓ હતા, સોનગઢ તાલુકા વકીલ મંડળના જે સભ્યો છે, તમામને અભિનંદન પાઠવું છું. અને હાર જીત તો ખેલમાં થાય છે, પણ વ્યારા વકીલ મંડળે પણ ઘણી સારી રીતે અમે રમત રમી છે અને એ લોકોએ સારી ગેમ અહીં બતાવી છે. માટે એ લોકોને પણ હું અભિનંદન પાઠવું છું અને ટીમના પ્લેયર્સ સારી રીતે રમે છે અને આવતા વર્ષે પણ રમીશું અને આવતા વર્ષે બી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવશે. ખૂબ જ આનંદ થયો રમવાનો અને ખૂબ જ મજા આવી રમવાની અને દર વર્ષની જેમ આ વર્ષે બી મેં મેન ઓફ ધ મેચ રહ્યો છું. પ્રયાસ કરીશ કે આવતા વર્ષે પણ મેન ઓફ ધ મેચ રહીશ અને સારું પ્રદર્શન કરીશ.